તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં રેકોર્ડિંગ ક્રમાંક 1. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 15/2/90. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન. પદ નંબર 1. આધ્યતું મધ્યતું અંત્યતું ત્રિકમા એકતું એકતું એક પોતે અખિલ ચો બ્રહ્મ બ્રહ્માદિક નવલહે પૂરચા માનવી અન્ય ગોતે વેદની વાતનો ભેદ લાધે નહીં તેનું હારદતે કોક જાણે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, વેદનો ભેદ એટલે સાધન કરવા ઉપરાંત ભગવાનને ભજવા જોઈએ. સંધ્યા ઉપાસના કરો, આત્મજ્ઞાન થાય, પછી ભગવાનને ભજો. વેદથી પર જવું જોઈએ. મહેતાજી પણ એમ જ કહે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પૂર્વ પેજ નંબર 11 ઉપર. રામ ધૂન લાગી ગોપાલ ધૂન લાગી આજ મારા હૈયામાં રામ ધૂન લાગી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, મોણપરી ગામમાં 1941ની સાલમાં રામનવમીને દિવસે પહેલા હનુમાનનો આવેશ આવ્યો, પછી બોલી ગયો. આગળ રાધેશ્યામજી કહે, નાગર પૈ પણ ન આપે. જૂનાગઢના નાગરો લુગડાનો કટકો પણ ન આપતા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 43. વહાલા શ્વેત દ્વીપના વાસી તમહો નિત નિત જય જયકાર કેવળ નારાયણ ઉપાસી તમ પદ નમણું વારંવાર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, મહાભારત શાંતિ પર્વમાં નારાયણ લોકમાં નારાયણની ઉપાસના કરતા ભાગવતોની સ્વરૂપ સ્થિતિનું પદ છે. તે પરથી જયુભાઈ કહેતા કે હું નારાયણ લોકમાં જવાનો છું અને તમને લઈ જઈશ. આગળ રાધેશ્યામજી કહે છે, જળહળ જ્યોતે જ્યોતાકાર એટલે ભક્તો નારાયણ ધામમાં ધ્યાન કરે ત્યારે ભગવાન પ્રગટ થાય. ભગવાનનું તેજ એટલું બધું હોય કે ભક્તો બધા તેમાં ભળી જાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1
પદ નંબર 209 જાગી જોને શ્રદ્ધા વિના એ સતસંગત પણ શું જ કરે કોટી કરો પણ કામળ કાળી રંગ દુજો દિલ નહીં ધરે આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે કામળ કાળી એટલે જેના હૃદયમાં કૂડ કપટ દ્વેષ વગેરે હોય તેને કામળ કાળી કહી છે આગળ મીઠે સર બહુ કમળું ખીલ્યા દાદુર છે કનિકટ વશે આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે મીઠે સર એટલે માણસ પ્રપંચમાં બુડેલો હોય એટલે ભક્તિને ગ્રહણ કરતો નથી 1939ની સાલથી સત્સંગ કરું છું પણ કોઈ નાગર આવતા નથી આગળ બકમુખમાં મેં દીઠી માછલી મોતીડા તો હંસ ચણે આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે બક મુખમાં એટલે ખોટા ધ્યાન કરનારા સાધુ અને આત્મજ્ઞાન પામેલા સત્પુરુષ વચ્ચે મોટો તફાવત છે આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 32 સાવરા તોરી સુરત નિહારે મન ભયો ઉન્માદ ઇન્દ્રિય ગણ સબ વિકલ હમારે થંભી ગયે સબ ગાત પ્યારે સાવરે હો આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે 1939ની સાલમાં રાજકોટમાં જ જાગનાથથી સ્ટેશને ચાલીને જતા ગાડીમાં જ બોલી ગયો અને તે પછી રાધા વલ્લભની ધૂન પણ ગાડીમાં જ સ્ફુરી ભગવાનની આંખનો કટાક્ષ એટલો તીવ્ર છે કે બેભાન કરી દે આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 31 સખી મેરા સાવરા રસ ભીના રસાડ રોમ રોમ છબી ફૂટત મનોહર દિવ્ય જ્યોત અંબાર મીઠા પલલિત મૃદુ સ્નિગ્ધ રસ મહેકે શીતળ બહાર આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે નરસિંહ મહેતાએ અંદર પ્રગટ થઈ લખાવ્યું નહીં તો મને ક્યાંથી આવડે આગળ તારીખ 16/2/1990 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન
પદ નંબર 46. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાષે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જાગીને જોવું એટલે વિષય ભોગરૂપી માયાની ઊંઘ કે મોહથી મુક્ત થઈ જ્ઞાન દ્રષ્ટિથી જોતા જગત મિથ્યા લાગે છે, અને અટપટા એટલે ન સમજાય તેવા વિચિત્ર, અને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એટલે બ્રહ્મમાંથી પ્રગટ થયેલ ચિત્ત ને આખી સૃષ્ટિ એક બ્રહ્મનો જ વિલાસ કે પ્રભુનો રાસ છે. હું ને મારું રૂપી અજ્ઞાન ભૂલાઈ જાય તો બાકી બ્રહ્મ જ રહે. અહીં આસને તમે પ્રેમથી ગાન કરો અને તેમાં જગતને ભૂલી જાઓ તો બ્રહ્મરૂપ જ છો, અજ્ઞાનમાંથી જ નીકળવાનું છે. બસ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 47. ભજો રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ હરી, મુરલી મન મોહન અધર ધરી, દાવા નલ પલ में પાન કરી, જમના જળ નિર્મળ શુદ્ધ કરી, રમતા કાલી શિર પાઉં ધરી, ભજો રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ હરી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, કાલી એટલે નાગ નહીં પણ નાગ જાતિનો માણસ, તે માથા ભારે હતો, જમના કાંઠે 3 માળનો બંગલો બનાવીને રહેતો, બહુ ભારી બળ્યો હતો, તે સૌને રંજાડતો. અને વળી રાધેશ્યામજી કહે છે, અહીંનું જ્ઞાન લેવાનું છે, બહારની ચોપડીઓ ખોટી છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 64. કૃષ્ણ અબ ખબર લે મારી, સાધન દૂજું કાંઈ ન જાણું, દીન કરું પુકારી, કૃષ્ણ અબ ખબર લે મારી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, જે પોતાની મોટાઈ કરે, અભિમાન રાખે, તેના સામું ભગવાન નથી જોતા. કલયુગમાં બધા મૂર્ખા જ છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 27.
પ્રગટ વિના મને ઓર ન ભાવે, નિર્ગુણ મત મારે મનડે ન આવે, નેણા ભરીને નિરખું નટવર, મુગતિના સુખ મારી નજરુમાં નાવે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, કૃષ્ણ પ્રગટને ભજતા નથી, ફળ ખાતા નથી, મૂળ ખાય છે. પાઠ પૂજા ઈ ભક્તિ નથી, ભક્તિ એટલે પ્રેમ. સંન્યાસીને જ્ઞાન નથી હોતું. ભગવાન બહારની ક્રિયા નથી જોતા, પણ અંતર જુએ છે. એક કલ્યાણજીભાઈ લુહાણો નાગર કરતા ઊંચો હતો, 1 નંબરનો ખરો માણસ હતો. એમની ગતિ દેવલોકમાં થઈ છે. કલ્યાણજીભાઈ રાજકોટના હતા. બાળપણથી લુહાણાનો સંબંધ હતો. કલ્યાણજીભાઈ નેકનામ ગામનો હતો. કલ્યાણજીભાઈને નાગરનો જ સંબંધ હતો. કલ્યાણજીભાઈના જોડામાંથી સુગંધ આવતી. આગળ તારીખ 17/2/1990, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 86. મેં તો જોગન બન કે जाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी, और तीर्थ में कैसे जाऊं, चरण तीर्थ में नाऊंगी, मैं तो जोगन बन के जाऊंगी. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, તીર્થ સ્નાનમાં ભટકવાની જરૂર નથી, પણ પોતાના ઘરમાં ઈષ્ટ સ્વરૂપનું ધ્યાન કરો, એમાં આંખે આંખ મિલાવો. આગળ તિલક માળા ઠાઠ કરું ક્યાં, સુરતા સખી સજાऊंगी, मैं तो जोगन बन के जाऊंगी. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, સુરતા સખી એટલે અંતરની ધ્યાન વૃત્તિ કેળવો. ભગવાન હૃદયનો પ્રેમ માગે છે, બહારના ઠાઠ નહીં. આગળ શ્યામ સુંદર તુમ કહા બસત હો, માઝમ રાત में आऊंगी, मैं तो जोगन बन के जाऊंगी. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, માઝમ રાત એટલે સંકટની રાત. આગળ
કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 116। હેજી પ્રેમની પ્યાલી મારા ગુરુજીએ પાઈ મુને, રસમાં કરી છે મતવાલી રે, નસો કરાવી નામ નાદે ચડાવી મારા, તનડાની કરી છે બેહાલી રે મુને, રસમાં કરી છે મતવાલી રે। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે 1935ની સાલમાં ગુણિયા જ હતા અને રાજકોટમાં રહેવા ઠામ ઠેકાણું નહીં। આગળ પ્રેમના પટકૂળ ભક્તિ ભાવના ચીર પહેર્યા ચિત્ત ચાડી રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ચીર પહેર્યા ચિત્ત ચાડી રે એટલે ચિત્ત શુદ્ધ કરીને। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 118। ધીરે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી, હારે મારા તનડાની થઈ છે બેહાલી, પીધી રે મેં તો પ્રેમ રસ ભર પ્યાલી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ઈસવીસન 1935ની સાલમાં નરસિંહ મહેતાએ જ લખાવ્યું છે સંસારી જીવનમાં માયાદાસો જ મળે, ત્યાગ કર્યા પછી સાધુ પુરુષ મળે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 122। સતગુરુ વણ સત જ્ઞાન નહીં ગમ, ગુરુ કરો ને ગમવાળા, પાવે પદાર્થ પ્રેમ પરમ રસ, મીટે ભવ કી જંજાળા, મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા, ઈ નગર નરસિંહ રસાળા, મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા। આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ઘણા કહેતા કે બાવાને શું ભજો છો, એટલે કહ્યું કે મને ગુરુ ગમવાળા મળ્યા છે। શ્રી જયુભાઈએ વેદાંત ભણીને પ્રેમ ભક્તિમાં લીન રહેતા સાધુઓ 3 ગુણની જાળમાં છે, પ્રેમ ભક્તિથી તે પાર થવાય। આગળ અમી વસંતી આંખ લડીને
હૈયે તની હેલી કેસરી નર ચરણું સુખ આશા મનાવો મુને ગુરુ મળ્યા મતવાલા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે મુખ મકરંદ સુવાસા એટલે મહેતાજીના મુખમાંથી સુવાસ આવે છે। અને વળી રાધેશ્યામજી કહે છે મને મેળે ભજનો આવ્યા છે, હું જોડતો નહીં। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 128। શ્યામ શ્યામ રટતા રહું, શ્યામ ન આવત પાસ, એમ સ્વાતિ બિંદુ વણ કો જલે, બુઝે ન ચાતક પ્યાસ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે ચાતક એટલે ભક્ત। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 277। લટક લટક મન મોહન પ્યારે, પિયું કબ ઘર આવેરી, મોહન બંસીવાળા લાલ લટકાળા, કબ રસ પાવેરી, પિયું કબ ઘર આવેરી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે ઈશ્વરદાસ પાસે આ પદ ગૌરાવતા આ પદ સાંભળીને મને પગે લાગ્યા હતા, એને આ પદ ઘણું ગમતું। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 234। હે કાનડ કાળા, તારી એ ગતિ સાવ ન્યારી, અગમ ગતિ તારી ન્યારી રે, અરે તેનો ભેદ ન પાવે પુરારી રે, કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી। આ કળી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે પુરારી એટલે મહાદેવ, ભગવાનની શક્તિ અને કળા કેટલી છે એ તો જુઓ તમે। આગળ અર્જુન મહાયોધા ભારતના બળિયા, કાબે લૂટ્યા મહાધનુષ ધારી રે, કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે અર્જુન બધા સ્ત્રીઓને લઈને જતા હતા, ત્યાં પાલનપુર પાસે ભીલ લૂંટારાએ લૂંટ્યા। આ જાદવ સ્ત્રીઓથી કોળી, આહિર, ખાંટ વગેરે થયા।
આજે પણ તેઓ સોગમાં કાળા કપડાં પહેરે છે, લગ્ન વખતે પણ. આગળ રાધેશ્યામજી કહે, હિરણ્યકશિપુને ભગવાને સંધ્યા કાળે માર્યો. નૃસિંહ રૂપનું વર્ણન કરતા રાધેશ્યામજી કહે, છાતી પુષ્ટ, હાથ જોડેલા, માથે મુગટ, ઉપર સિંહનો આકાર, નીચે માણસનો આકાર. મતલબ ભગવાનની કળાને કોઈ પામતું નથી. જ્ઞાની થાય તો એ ભગવાનની કળા આગળ બધું નકામું છે. જુઓ, ભગવાનનો પ્રેમ હોય પછી કાંઈ પાળવાનું હોય નહીં. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 64. તુમ ક્યા જાનો મૈયા શ્યામ કી સૂરત कैसी है, सांवरी छटा धरे कन्हैया, ओजस आनंदकारी है. तुम क्या जानो मैया श्याम की सूरत कैसी है, श्यामल गात्र कमल कुंज श्री, चंद्र अधिक उजियारी है. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનના અંગે અંગ કોમળ છે એટલે કમલ કુંજ શ્રી કહ્યું છે. આગળ અતિ ઉદાર રસાળ ઉર શ્રી, ચમકત છાતી સુહાતી હૈ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભગવાનની નાભી રત્ન જેવી છે, મને દર્શન થયું છે. છાતી પણ તેજદાર છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહ રામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.